નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ધુડાભાઈ સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની સૌથી મોટામાં મોટી અને નામાંકિત કંપની જેને બિયારણ ઉદ્યોગમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે અને આ કંપનીના બિયારણ 4 થી 5 વર્ષમાં એટલા લોકપ્રિય થયા છે કે ખેડૂતો એની ડિમાન્ડ કરતા થયા છે કે ભાઈ આ ગોલ્ડ કિંગનું બિયારણ આપો, ગોલ્ડ કિંગનું બિયારણ આપો। એવી જે કંપની છે ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ, જે ગુજરાતની મોટામાં મોટી બિયારણની કંપની ગણાય છે। ગોલ્ડ કિંગનું બિયારણ આમ જોવા જોઈએ તો બ્રાન્ડેડ કંપનીઓ કરતાં પણ ઊંચું અને સારામાં સારું છે અને દિવસે દિવસે ગોલ્ડ કિંગના બિયારણની ડિમાન્ડ વધતી જાય છે અને કંપનીના એમડી માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ અને નિખિલભાઈ પટેલ ત્રણેય મહેનત કરી અને એવું સરસ મજાનું બિયારણ બનાવે છે કે દિલથી બનાવે છે અને ખેડૂતોને દિવસે ને દિવસે લાભ થતો હોય અને લોકપ્રિય થતું હોય એવું કોઈ બિયારણ હોય તો એ ગોલ્ડ કિંગ કંપનીના બિયારણ છે। તો ગોલ્ડ કિંગ કંપની ઘણા બધા બિયારણ બનાવે છે, કપાસનું બનાવે છે, ઘઉંનું બનાવે છે, ચણાનું બનાવે છે, જીરાનું બનાવે છે। એમાંનું આપણે શિયાળુ પાકમાં ઉપયોગી એવા બિયારણ વિશે વાત કરવાના છીએ। ગોલ્ડ કિંગના જોવા જઈએ તો ઘઉં ઘણી બધી પ્રકારના ઘઉં આવે છે। અન્નધારા આવે છે, અન્નકૂટ આવે છે, અન્નમેઘા આવે છે, અન્નદાતા આવે છે, અન્નવર્ષા આવે છે, ત્યારબાદ ચણા આવે છે, શક્તિ ચણા છે, ત્યારબાદ જીરું છે, 44 નંબર અને A1 જીરું છે। તો એમાંથી આપણે સર્વપ્રથમ વાત કરીએ ઘઉં વિશે। તો કે ઘઉંના બિયારણમાં ગોલ્ડ કિંગ કંપની જે સર્વપ્રથમ બિયારણ આવ્યું એ અન્નધારા, અહીંયા જોઈ શકાય છે ખેડૂત મિત્રો, એ અન્નધારા બિયારણ અને એનો તમે દાણો જોઈ શકો છો, એકદમ ટુકડા સેગમેન્ટનો દાણો અને સરબતી ટુકડી કહેવાય। 451 થી સુધારેલી જાત અને ખેડૂતોમાં દિવસે ને દિવસે લોકપ્રિય થયેલી જાત હોય તો એ અન્નધારા છે। ખેડૂત મિત્રો એમ કહે છે કે ભાઈ અન્નધારાનું બિયારણ આપો, અન્નધારા કે સરબતી ટુકડી કે જેનો ઉતારો પણ સારામાં સારો આવે છે અને ઊંચાઈ મધ્યમ થાય છે અને એકદમ ટુકડી સેગમેન્ટનો દાણો હોય છે અને ઉતારો જોવા જઈએ તો કે 55 મણથી 60 થી 65 મણ સુધીનો ઉતારો આવે એવું અન્નધારાનું બિયારણ છે। આ ઉપરાંત આ ઘઉંની ઊંચાઈ મધ્યમ થાય છે એટલે એની ઊંચાઈ 2.5 થી 2.5 ફૂટની થાય છે। એટલે કે આ ઘઉં એવા હોય છે કે વરસાદ કે વાવાઝોડું આવે તો નમતા નથી, એટલે એવું કહી શકાય કે ગોલ્ડ કિંગના અન્નધારા ઘઉં વિશે કે ઝુકેગા નહીં સાલા એવા ઘઉં છે। એટલે કે આ ઘઉં નમતા નથી, વરસાદ કે વાવાઝોડું આવે નમતા નથી અને ઊભા રહેશે અને મધ્યમ ઊંચાઈ ધરાવતા હોવાના કારણે ખેડૂતોમાં એની ડિમાન્ડ હોય છે અને કટરમાં સરળતાથી આવી જાય છે, વરસાદ કે વાવાઝોડાના કારણે નમતા નથી। એટલે અન્નધારા ઘઉંની ખેડૂતોમાં સારામાં સારી ડિમાન્ડ છે। એટલે કે નમે નહીં એવા ઘઉં આપો કે ઝુકેગા નહીં સાલા ઘઉં એવા અન્નધારા ઘઉં છે। ત્યારબાદ આવે છે અન્નકૂટ। અન્નકૂટ એ 496 ની સુધારેલી જાત છે, સૌથી મોટા દાણા ધરાવતી જાત છે। અહીંયા અન્નકૂટનો દાણો તમે જોઈ શકો છો કે સૌથી મોટો અને ભરાવદાર દાણો છે અને ખેડૂત મિત્રો ખાવામાં ઉત્તમ પ્રકારના એકદમ મીઠા, આજે રોટલી મીઠી અને ઉત્તમ પ્રકારનું બિયારણ હોય તો એ અન્નકૂટનું છે। 496 થી 10 થી 15% વધારે ઉતારો આવે છે એટલે ખેડૂતો અન્નકૂટની પણ દિવસે ને દિવસે ડિમાન્ડ કરે છે કે અન્નકૂટ વાવેતર કરવું છે। કે લીલા કલરનું કટ્ટું આવતું હોય તો અન્નકૂટની પણ ડિમાન્ડ સારામાં સારી છે। ત્યારબાદ ખેડૂતોમાં ખાવામાં સૌથી વધારે પ્રિય અને સૌથી જે વધારે ઘઉંની ડિમાન્ડ રહેતી હોય તો એ છે 496। એ ગોલ્ડ કિંગના 496 ઘઉં આવે છે, એ ઘઉંની પણ ડિમાન્ડ સારામાં સારી હોય છે। TL છે, ત્યારબાદ એક ડબલ લેબલ પણ આવે છે જે 40 કિલોમાં સર્ટિફાઈડ ઘઉં હોય છે, જે ડબલ લેબલ, એક સરકારનું લેબલ હોય છે અને એક કંપનીનું લેબલ હોય છે, જે ડબલ લેબલના ઘઉં પણ આવે છે 496 ગોલ્ડ કિંગ કંપનીના। તો આ વાત હતી ટુકડા સેગમેન્ટના ઘઉંની। ત્યારબાદ આવે છે લાંબી ડુંડીના ઘઉં। લાંબી ડુંડીના ઘઉં એમાં છે અન્નદાતા। અન્નદાતા ઘઉં વિશે આપણે વાત કરીએ તો 80 થી 85 દાણાની ડુંડી થાય છે અને મધ્યમથી મોટી ડુંડી હોવાના કારણે ખેડૂતો અન્નદાતાની પણ ડિમાન્ડ કરી રહ્યા છે। એટલે કે ડુંડી અન્નદાતાની ખૂબ જ મોટી હોય છે, 80 થી 85 દાણાની ડુંડી હોવાના કારણે ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે અને દાણો થોડોક મધ્યમથી મોટો હોવાના કારણે અન્નદાતા ઘઉં આમ જોવા જાય તો એકદમ મોટો દાણો અને મોટી ડુંડી હોવાના કારણે ઉતારાની સારામાં સારી કેપેસિટી ધરાવતી કોઈ જાત હોય તો એ અન્નદાતા ઘઉં છે, થોડીક ઊંચાઈ થાય છે। ત્યારબાદ આવે છે અન્નદાતામાંથી સુધારેલી એક નવી જાત છે જેનું નામ છે અન્નમેઘા। ટૂંકમાં ટુકડો દાણો અને મોટી ડુંડી, એકદમ ટુકડો દાણો અને મોટી ડુંડી થતી હોય એવા જો કોઈ ઘઉંની જાત હોય તો ગોલ્ડ કિંગે સૌપ્રથમ બનાવી છે, જેનું નામ છે અન્નમેઘા।
અન મેઘા વિશે વાત કરીએ તો મધ્યમ ઊંચાઈના ઘઉં થઈ છે અને ડુંડી મોટી થઈ છે. આ ઉપરાંત મોટી ડુંડીમાં ટુકડો દાણો હોવાના કારણે ખેડૂતો અન મેઘાને પણ વધારે પસંદ કરે છે. ત્યારબાદ એક નવી આવેલી જાત, ખેડૂત એવું કહે છે કે ભાઈ તમે જાન્યુઆરીમાં કરો કે 15 ડિસેમ્બર પછી કરો, તડકો પડે છતાં પણ લીલા થાય એવા જો કોઈ ઘઉં હોય તો એ છે અનવર્ષા. અનવર્ષા 73 ની 173 ની સુધારેલી જાત છે અને એકદમ મોટો દાણો અને મધ્યમથી મોટી ડુંડી હોવાના કારણે તડકો પડે છતાં પણ લીલા થાય એવા ઘઉં હોય તો એ અનવર્ષા છે. તો અનવર્ષા ઘઉંની પણ ખેડૂતો 2 વર્ષથી પસંદગી કરતા થયા છે કે ભાઈ આપણે ખેર નજીક કરવા હોય છતાં પણ જો કોઈ કંપનીના ઘઉં કરી શકાય તો એ છે અનવર્ષા. ટૂંકમાં એ તડકો સહન કરતી વેરાયટી હોવાના કારણે ખેડૂતો એમ કહે છે કે ધુડાભાઈ તડકો પડે છતાં પણ લીલા ઘઉં રે એવા ઘઉં આપો, તો એ છે ગોલ્ડ કિંગના અનવર્ષા. ત્યારબાદ આવે છે ચણા, શક્તિ ચણા, જે 5 નંબરની સુધારેલી જાત છે ગોલ્ડ કિંગ ચીકપે બીજ, શક્તિ બીજ. એટલે શક્તિ ચણા એ 5 નંબરની સુધારેલી જાત હોવાના કારણે એનો ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે. 25 થી 35 મણ સુધીનો ઉતારો આવતો હોય તો ગોલ્ડ કિંગ શક્તિ ચણાનો ઉતારો આવે છે. ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગની 2 વેરાયટી જીરાની આવે છે, જે ઉત્સવ 44 જે 4 નંબરનું સુધારેલું ગણાય છે, ઉત્સવ 44. ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગ A1 જીરો એ 5 નંબરની સુધારેલી જાત છે. ટૂંકમાં આ જીરાને 3 પટ મારેલા હોય છે, જર્મિનેશનનો, ફૂગનાશકનો અને જીવાતનાશક. 3 પટ વાળું જીરું હોય તો આ ગોલ્ડ કિંગનું આવે છે. ટૂંકમાં આનો દાણો સૌથી મોટામાં મોટો હોય છે, ઉતારો સારો આવે છે, કાળિયારાનો રોગ ઓછો લાગે છે અને પટ મારેલું હોવાના કારણે સુકારા કે એવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન આવતા નથી. અને દાણો મોટો હોવાના કારણે બજાર ભાવ સારો મળે છે અને એક્સપોર્ટ ક્વોલિટીનો માલ છે. નિકાસ કરવું હોય તો ખેડૂતો A1 ની પસંદગી કરે છે. ટૂંકમાં A1 એટલે સૌથી નંબર 1 જીરું ગણવું હોય તો ગોલ્ડ કિંગનું A1 ગણી શકાય. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ગોલ્ડ કિંગના બિયારણ વિશે, ગોલ્ડ કિંગના ઘઉં, ગોલ્ડ કિંગના ચણા અને ગોલ્ડ કિંગનું જીરું. તો ગોલ્ડ કિંગ કંપની એ સર્વપ્રથમ મોટામાં મોટી ઘઉં, ચણા અને જીરામાં મોટામાં મોટી કંપની છે અને દિવસે ને દિવસે એના બિયારણની ડિમાન્ડ વધતી જાય છે. તો આ વાત હતી ગોલ્ડ કિંગ કંપનીએ જે 3-4 વર્ષમાં ખેડૂતોને સારા બિયારણ આપી અને નામના મેળવી છે અને ગુજરાતભરમાં અગ્રગણ્ય કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે એવી ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ. તો ગોલ્ડ કિંગનો આપણે જે આ વાત કરી, દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે અને કંપની સારી હોવાના કારણે અને ખેડૂત લક્ષી કંપની હોવાના કારણે તમારે કોઈ પણ પ્રકારના આટલા વર્ષથી બિયારણના વેચાણ થાય છે બજારમાં, કોઈ પણ પ્રકારના ફોલ્ટ આવતા નથી અને બિયારણ સારું છે. એટલે ગોલ્ડ કિંગની પસંદગી કરતા ખેડૂતો થયા છે. તો આપણે આજે આપણે ગુજરાતની મોટામાં મોટી કંપની એવી ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ વિશે વાત કરી. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ઘઉં, ચણા, બિયારણ અને જીરું વિશેની સાચી લાગી હોય અથવા તો તમારે આમાં કોઈ પણ પ્રકારના બિયારણ કરવા હોય તો તમે ખેડૂત મિત્રોને મળી અને અથવા તમારી નજીકના ડીલર મિત્રોને મળી અને તમે આ બિયારણની પસંદગી કરી શકો છો. બસ, તો આવજો, આભાર.